નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળ્યા છે એક સરસ મજાના નવા કલાકાર. તો એમને મળવું છે, મીઠી વાતચીત કરવી છે અને એમની જર્ની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના કલાકાર, પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન, અને મણિરાજની 2 કોપી. તો આવો મળીએ અને મીઠી વાતચીત કરીએ. જય માતાજી. જય માતાજી. ખરેખર તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે આવા સરસ મજાના કલાકારો ઘણી જગ્યાએ હોય છે પણ મળવા બહુ મુશ્કેલ હોય છે. પણ આજે તમે અમને મળી ગયા છો તો આજે તમારી જર્ની વિશે જાણવું છે ને જણાવવું છે. તો સર, શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? આ લાઈનમાં છેલ્લા 17 વર્ષથી હું છું. બરાબર, 17 વર્ષથી આ લાઈનમાં છો. તો મારા દર્શકોને જરા તમારું નામ અને તમે ક્યાં રહો છો એ તમારો ટૂંકો પરિચય આપો જરા. મારું નામ શૈલેષ ઠક્કર છે. રાયપુર ચકલામાં રહું છું. બરાબર, અમદાવાદ. બરાબર. તો સર, મેં એવું સાંભળ્યું છે કે તમે એક મણિરાજના નામે ઓળખાવો છો, તો એ કઈ રીતે? મણિરાજભાઈ ને મારે ખાસ ભાઈબંધ હતા. ક્યાં વાત છે. અમે પાટણ, ડીસા, બનાસકાંઠા, કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, ઝાલાવાડ, ચરોતર કોઈ ગામ બાકી નથી. ક્યાં વાત છે. અને એમની સાથે નાનું કાકા હતા. હા, તો વર્ષોથી એમની સાથે હું પ્રોગ્રામમાં જતો. બરાબર. તો મણિરાજભાઈ જોડે ઘણી બધી સંગતો તમે કરી છે અને એમની સાથે ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે. તો તમારું ગાવાનું પણ મણિરાજભાઈ જેવું છે એવું સાંભળ્યું છે મેં. તો સર, શરૂઆતમાં કોના સપોર્ટથી તમે ઇન્વોલ્વ થયા લાઈનમાં? શરૂઆતમાં મારો ખાસ પરમ સ્નેહ મિત્ર છગન પાટી. વાહ વાહ, ક્યાં વાત છે. ગુજરાતનું ઘરેણું. છગન પાટી મણિરાજભાઈ સાથે ગાવા આવતા હતા. એમની સાથે સાથે હું એમને રિક્ષામાં લઈને આવતો, છગન પાટી. બરાબર. ત્યાંથી મણિરાજભાઈની અમારી ઓળખાણ થઈ. મણિરાજભાઈની સાથે છગન પાટી અને અમે બધા જોડે ગાતા હતા. બરાબર. એ લોકો કે મણિરાજભાઈ જેવું ગાય છે. ખૂબ સરસ. તો શૈલેષભાઈ, જેમ તમે વાત કરી કે મણિરાજભાઈ સાથે ઘણા બધા પ્રોગ્રામો કરેલા છે તમે, તો પ્રથમ પ્રોગ્રામ ક્યાં કર્યો એવું યાદ ખરું? જે ફર્સ્ટ તમારો પ્રોગ્રામ થયો હોય. ફર્સ્ટ પ્રોગ્રામ અમે શાહવાડી ગામમાં કર્યો. શાહવાડી, જગાભાઈ ભરવાડના ત્યાં. વાહ વાહ, અતિ સુંદર. તો તમને ગાવાનો શોખ છે, એક્ટિંગનો શોખ છે અને સાથે સાથે દરેક કલાકારો જોડે તમે સંગત પણ કરેલી છે. તો મણિરાજભાઈ જોડે તમે કેટલા વર્ષ કામ કર્યું? 17 વર્ષ. ક્યાં વાત છે. 17 વર્ષ એમના જોડે કામ કર્યું તમે અને ત્યાંથી જ આ ફિલ્ડમાં આવ્યા છો. તો સર, એક સરસ મજાનું સોંગ મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. સંભળાઈ દી. તો મણિરાજભાઈના અવાજમાં એક સરસ મજાનું સોંગ સંભળાઈ દઈએ. સંભળાવી દો. સ્વરગતી સોહામણી રે તો એ ભલી અમારી ઉત્તર ગુજરાત. વાહ વાહ. એ હોય એના મોઘા મુલા માયાડું મોનવી એ તેદી મારા હૈયે હોય થા. વાહ 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 વાહ, ક્યાં વાત છે. ખરેખર તો સરસ અવાજ છે તમારો. મેં સાંભળ્યું હતું એ પ્રમાણે અવાજ પણ છે. તો સર, આમાં એક સ્ટ્રગલવાળી લાઈન છે અને તમે એક મધ્યમ વર્ગ પરિવારમાંથી છો અને ઘણી બધી સ્ટ્રગલ કરીને આ ફિલ્ડમાં તમે આવ્યા છો. પણ મેં સાંભળ્યું છે કે મણિરાજભાઈના અવસાન પછી આજે તમને કોઈ સપોર્ટ કર્યો નથી અને એ સપોર્ટની ખરેખર તમારે જરૂર છે. તો એક મણિરાજભાઈ વિશે થોડા મારે 2 શબ્દો સાંભળવા છે. તો જરા મારા દર્શકોને એમના વિશે થોડા શબ્દો સંભળાવો એમ. મણિરાજભાઈની તો વાતો કરવી એટલી ઓછી ફરે. વાહ વાહ. 7 જન્મ લે તોય મણિરાજભાઈ બારોટ તો બની નાખે. મણિરાજભાઈનું રાકેશ છે, જિગ્નેશ છે, વિક્રમભાઈ છે, ગુજરાતના તમામ કલાકારો આવી ગયા. પણ મણિરાજ તરીકે જો નામ મળ્યું હોય તો આ શૈલેષ ઠક્કરને મળ્યું. ક્યાં વાત. હું ગમે ત્યાં જતો હોય તો મણિરાજ તરીકે જ બોલાવું. એ તો છે, કારણ કે એમના જેવું ગાવાનું છે તમારું. અને ખરેખર તો આવા કલાકારોની જગતમાં જરૂર છે પણ એની નોંધ નથી લેવાતી. તો સર ગામડે ગામડે ફરું છું, તમારા જેવા કલાકારોને મળું છું અને યુટ્યુબના માધ્યમથી
લોકો સુધી પહોંચાડું છું. કારણ કે વગણ ખેડાયેલું સાહિત્ય અને લોકો સુધી તમે જે તમારી જર્ની એ પહોંચાડવા માટે એક મેં રસ્તો પકડ્યો છે. તો સર એના માટે અહીંયા તમારા સુધી પહોંચ્યો છું. પણ મેં એવું સાંભળ્યું હતું કે તમે જિગ્નેશ કવિરાજને પણ સપોર્ટ કરેલો, તો એની જરા થોડી એક ઝલક સાંભળવી છે મારે. જિગ્નેશ કવિરાજ ખેરાલુ ગામથી આવતા હતા. હા હા એસટી બસ સ્ટેન્ડે ઉતરે હા ને સાયકલ એમની મૂકીને જાય. એ સાયકલ ઉપર હું સાયકલ ચલાવું, જિગ્નેશ કવિરાજ મારી પાછળ બેસે. ક્યાં વાત હે. ત્યારે એમનું પેમેન્ટ કેટલું? ખાલી 100 રૂપિયા હતું. વાહ વાહ. તો સર કોઈ આલ્બમ કેવું કંઈ બનાવેલું ખરું તમારું? મારું પહેલું જ આલ્બમ સેલ દરવાજે ઢોલકી વાગે, વાહ વાહ. મણિરાજભાઈ ગાયું હતું, મેં અભિનય નહીં કર્યો હતો. હા, તો એમાં તમે એક્ટિંગ કરી છે. અમારા કલોલના ચંદ્રિકાબેન ઠાકોર હા હા મકવાણા, બરાબર. ચંદ્રિકાબેન મકવાણાને અભિનય કરાયો હતો. ક્યાં વાત હે. અમે બે સાથે અભિનય એ તમારું પ્રથમ આલ્બમ? પહેલું જ આલ્બમ. બરાબર. એના પછી કયા કયા આલ્બમ કર્યા છે? આ બીજું આલ્બમ અમારું ધીરજભાઈ બલગામાએ બનાવ્યું છે. હા હા જાનુડીના ઢોલ વાગ્યા. ક્યાં વાત હે. જાનુડીના ઢોલ વાગ્યા એ 2-3 લીટી સંભળાયું હતું. 100%. મારે જાનુડીના ઢોલ વાગ્યા રે હોરા, તારા બાલમના દલડા જાગ્યા રે હોરા, એવા ઘુમડા છોડી શહેરમાં આયો રે હોરા, મારી જાનુડીને ગોતવા નીકળ્યો રે હોરા. વાહ વાહ વાહ. ખૂબ સરસ. મારા ધીરજભાઈ બલગામાનો ખૂબ ખૂબ સાથ 100%. સહકાર છે. કારણ કે તમને એમને સપોર્ટ કર્યો મારા છે ધીરજભાઈએ. શાંતિભાઈનો ખૂબ સહકાર છે. 100% થેન્ક યુ ને આભારી છે. ધીરજભાઈનો તો બહુ મહેનત છે મારે પાછળ. અમને કે સંગીત શીખવા આવો. શૈલેષભાઈ, બહુ ઓછા લોકો એવા હોય છે કે જે સપોર્ટ કરવા તૈયાર હોય છે, અને આવા ધીરજભાઈ જેવા, શાંતિભાઈ જેવા લોકો હજુ છે જગતમાં કે જે લોકોને ખરેખર હેલ્પ કરવા માંગે છે. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું. Thank you. ના હકદાર છે. તો સર, મારો બીજો પ્રશ્ન એવો હતો કે આજે તમે સારા બધા ગીતો પણ ગાયા છો અને લોકોને મનોરંજન પણ પૂરું પાડ્યું છે, પણ આજે એક યુટ્યુબના માધ્યમથી આપણા ચાહકોને હું જરૂર કહીશ કે મિત્રો, આજે ફરતા ફરતા આપણને મણિરાજ મળ્યા છે, અને મણિરાજ ખરેખર મણિરાજ એકલા ગાવામાં નથી, પણ એમને પોતે મણિરાજ જોડે કામ પણ કરેલા છે. પણ આજે એમને કોઈ સપોર્ટ નથી, તો તમારા કોઈ ફંક્શનમાં, તમારા કોઈ પ્રોગ્રામો હોય અથવા કોઈ તમારા એવા સંગીતને લગતા કામ હોય તો યુટ્યુબના માધ્યમથી મને કોલ કરજો, અથવા તો અહીંયા એક સંગીત ક્લાસ ચાલે છે જીવરાજ પાર્કમાં, તો ત્યાં પણ તમે જઈને એમને બુક કરી શકો છો. કારણ કે આવા કલાકારોને ખૂબ હેલ્પની જરૂર હોય છે, અને આવા કલાકારોને જો હેલ્પ મળી જાય તો 100% આજે એમના સપના પૂરા થાય છે. તો આપણે 100% પ્રયાસ કરીશું આવા કલાકારોને હેલ્પ કરવાનો, કારણ કે એમને હેલ્પ કરીશું તો એમની રોજીરોટી મળશે અને એક આશીર્વાદ રૂપ પણ આપણને મળશે. તો મિત્રો 100% એમને હેલ્પ કરીશું. ભાનભાઈ, ગુજરાતી પિક્ચરમાં બી હું કામ કરું છું. ક્યાં વાત છે. ગુજરાતી સિરિયલ છે. હા હા. કયા કયા પિક્ચરોમાં કામ કરેલા છે તમે? હમણાં જગત પિક્ચર ગયું, હા હા. પછી ઘણા પિક્ચર છે, અત્યારે તો નામ યાદ નથી. સિરિયલોમાં કોઈ? સિરિયલમાં રાશિ રિક્ષાવાળી, ક્યાં વાત. સોરઠની મિસિસ સિંગમ, હા હા. હું અને તું, ખૂબ સરસ. પછી જોડે રહેજો રાજ. 100% શૈલેષભાઈ, વિશ્વાસ રાખજો, કારણ કે એક યુટ્યુબના માધ્યમથી 100% અમે તમને હેલ્પ કરીશું અને તમને એક મોટા કલાકાર બનાવે છે, અને 100% તમે મોટા કલાકાર બનશો એવું અમને લાગે છે, કારણ કે તમારામાં ટેલેન્ટ છે અને તમારામાં એક એવું ખરેખર સાહસ કરવાનું એક તમને સ્ટેન્ડ પણ મળી ગયું છે. તો સર, એક આપણે ગીત સાંભળીશું, સેલ દરવાજે ઢોલકી વાગે, જે ગુજરાતમાં મણિરાજભાઈના અવાજમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું. તો સરસ મજાનું એક ગીત આપણે સાંભળવું છે. સંભળાઈએ છે. હલ્યા એ સેલ દરવાજે ઢોલચી વાગે, વામોજ. વાગે ગજરાડો ઢોલ ના ચણિયો નાચતું નથી, વાગે ગજરાડો ઢોલ ના ચણિયો નાચતું નથી. હલ્યા એ પ્યારી ઓઢીને હારે ચાલ્યા, માથે અંધારી રાત ચોદલિયો યુગતો નથી, માથે અંધારી રાત ચોદલિયો યુગતો નથી. હલ્યા
શેલ દરવાજે ઢોલકી વાગે, શેલ દરવાજે ઢોલકી વાગે, શેલ દરવાજે ઢોલકી વાગે. વાહ 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 શૈલેષભાઈ ખરેખર તમે ઢોલકી તો વાગી ગજરાડો ઢોલ વાગ્યો ભાઈ ભાઈ બાપુ બાપુ. અરે વાહ વાહ જય વાહ, માતાજી વાહ. શૈલેષ. ખૂબ સરસ. તો મિત્રો આવા કલાકારો ખરેખર બહુ મળવા દુર્લભ છે, પણ આપણને આજે મળી ગયા છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી શૈલેષભાઈ ઠક્કર એટલે ઉર્ફે મણિરાજ અને ભવાની ગિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.